मत ये है कि शब्द आर है शब्द पार है शब्द के ढग ढेरिया आ शब्द नु कोई निकाल करे होय सदगुरु मरिया। आखू ब्रह्मांड शब्द थे बरोबर से खोनी अणी मूके एटली जग्या पण खाली नथी। तो आमाथी एक शब्द रूपी अमृत टपक्या करे छे। तो कोने टपके छे के सोहम अस्मी तमारो जे आत्मा छे ए ज्यारे समजाय छे तो एने महापुरुषो ब्रह्मरंध्र के छे। तो ब्रह्मरंध्र नु ज्ञान थाता एक ब्रह्मरंध्र એટલે કાણું એમાંથી એક શબ્દ રૂપી અમૃત ટપક્યા કરે છે। શબ્દ રૂપી અમૃત ટપક્યા કરે છે। કબીર કહે છે कि इतना भेद गुरु जी हमको बता दो शब्द पकड़ गुरु मोरी मैया। सुनेरे शिखर ऊपर भमर गुफा त्या जोगी आसन जमाया। कहे कबीर सुनो भाई साधुआ जाग्या सोई नर पाया। तो जे जागेला से पोताना स्वयं स्वरूप में इने महापुरुषो सोहम पद के छे। सोहम पद के छे। आज पण आपणे जोवो कि सदगुरु ना चरणे ज आवी तो सदगुरु महाराज शीश लई ले। शीश सुकाम लई ले क्या दुनिया नु कचरू भर्યું છે એની અંદર કે કોળી સુ કણબી સુ હઈ સુ ઉતાર સુ ગાંચી સુ મોચી સુ બાબર સુ આ દુનિયાનું જે કચરું ભર્યું છે એ બધું કચરું કાઢી નાખે છે સદગુરુ। સદગુરુ કચરું બધું કાઢી નાખે છે અને એને પોતાના નિજનું જ્ઞાન કરાવે છે। નિજનું જ્ઞાન કે તું જે આને ગગન સમજી રહ્યો છો તો આખો બ્રહ્માંડની અંદર તારા સિવાય કોઈ બીજો છે નહીં। આવું જ્ઞાન વિશાળતાનું જ્ઞાન કરાવે છે કે તાને એમ કાંઈક આવડું એવું મારું મસ્તક છે પણ એવડું નથી। આખા બ્રહ્માંડમાં રહ્યો એ તારું સ્વયં સ્વરૂપ છે। તો એને જો એને વિચારી સોહમ પદ છે। तो सदगुरु महाराजे આપણું ધન લીધું તો એ ધન ને એને શું કરવું હતું પણ જે ધન આપણું અવળું જે વેડફાતું હતું જે ધન આપણું અવળું વેડફાતું હતું એ સતના માર્ગે વપરાય એના માટે ગુરુ મહારાજે આપણને સેવા કરવાઈ પાછો આપ્યો। તો ગુરુ મહારાજે આપણું એક મન પણ બગડેલું मन ની અંદર અનેક પ્રકારના આવરણોથી ઘેરાણેલું મન હતું। આકાશની અંદર અનેક પ્રકારના જે વાદળા આવે એવા અનેક આવરણો રૂપી વાદળાથી જે મન ઘેરાણેલું હતું એ મનને ગુરુ મહારાજે શુદ્ધ કરી નાખ્યો। એ મલિનતા ભાવ ટાળી દીધો અને સંયમની ઓળખાણ કરાવી। એને મહાપુરુષે એક સોહમ પદ પણ કહે છે। સંતો સોહમ પદ તે સાચું। तो तन मन અને ધન તો તન શું કામ લેવું પડ્યું ગુરુ મહારાજ તો એ પણ મહાપુરુષો એમ કહે છે કે જ્યાં લગન આની અંદર અનેક પ્રકારનો જે બગાડ છે એ અનેક પ્રકારનો બગાડ તો આ તનની અંદર છે અને જો એ પણ આપણને એક ભાવ હોય કે હું સારો છું હું રૂડો છું રૂપાળો છું ડાયો છું આવું જે છે એ બધું ગુરુ મહારાજે કાઢી નાખ્યું। એ બધોય અહમ ટાળી દીધો। તન મન ધન અને શિષ્યને આપી અને સ્વયં સ્વરૂપમાં ગુરુ મહારાજ આપણને લઈ ગયા। અને એ મહાપુરુષો કહે છે કે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે જે પદ નક્કી થાય એનો બેડો પાર છે। એ પદને સમજાવવા માટે गुरु महाराजे आ बधी बादबाकी करावी અને સ્વયં સ્વરૂપમાં લઈ ગયા। સંતો સોહમ પદ તે સાચું આવી કોક વિરલા જાણે વાતું। તો વિરલા કોને મહાપુરુષોએ કીધા તો વિરલા પણ એને કીધા કે જ્યાં વિના પૃથ્વી પાવ પલટ્યો વિના વાટે દીવો જે ઘેરે મોવા પછું જાવ એ ઘર જીવતા જો। તો જીવતા જેને જોયું तो ये घर क्यों जीवता जोयु आ सोहम पद ने महापुरुषो ए पोतानु स्वयं स्वरूप से ए पोतानु घर से एने जीवता संदेशा आपे छे।
પવન તેજ પુરથમી અનહળ ને આંબુઆ પાસે ને સુનમાં સમાવો પશુ શેષ રહેતે શંભુ. તો જે પોતાના સંયમ સ્વરૂપમાં જે જાગ્યા એને ઘણો બધો ફાયદો થયો છે, ઘણો બધો ફાયદો થયો છે. સંતો સોહમ પદ તે સાચું. આમાં ડાયા તે ખૂબ ખંડાયા. જેટલા સંસારની અંદર ડાયા છે ને એને ખંડાવા સિવાય કઈ બીજું લાભ થતો નથી. બહુ માણસ ડાયો હોય ને તો એનો બધી રીતે ઉપયોગ થતો હોય. અને આપણે લગ્ન પ્રસંગની અંદર અડાયા હાલે, ડાયા હાલે નહીં, અડાયા હાલે. તે આમાં તો અડાયાની જરૂર છે ને આમાં ડાયા તે બહુ ખંડાય છે. એ ન સમજે ગુરુગમની વાતો. એ ગુરુગમની વાતો જેટલા ડાયા છે ને એ ડાપણમાં આ વાતને સમજી શકતા નથી. એ ન સમજે ગુરુગમની વાતો. પણ જેને ગુરુ મળ્યા ને એ સંયમ ગોવિંદ મળ્યા. એની મટી ગઈ બધી ભ્રાંત. જે ગુરુ મળ્યા એ ગોવિંદ મળ્યા છે એવું જ્યારે નક્કી થયું તો એને ક્યાંય પછી ભગવાન ગોતવા જવા પણ છે નહીં. ભગવાન તો શું, પણ જે કોઈ પણ દેવ મંદિર હોય, આપણા હુરાપુરા હોય, કદા મેલડી હોય, ચામુંડા હોય, જે કઈ હોય, કૃષ્ણ હોય, રામનું મંદિર હોય, રામાપીરનું મંદિર હોય, જો ગુરુ મળે અને પછી જો આવો કઈ ભટકાર રહે, આવી કઈ ડોટ રહે તો સમજવું હજુ આપણને ગુરુ મહારાજનું જ્ઞાન થયો નથી. કારણ કે દીકરી નાની હોય ત્યાં લગન ઢીંગલી પોતીએ રમે તો સારી લાગે, પણ પછી મોટી થાય ને સાસરે જઈને ઢીંગલી પોતીએ રમે તો કેવી લાગે? પાડોશી કે ને કે બહુ હારા ગોત્યા છે પણ થોડેક મગજમેટ છે. બીજા તો ઠીક છે, સાસુ સસરા તો થોડાક સમજાવે તે, પણ પોતાનો પતિ એને રાખે નહીં. કારણ એના મિત્રો કે આ ગાંડીને તું હું ક્યાં લગન પાલવીશ, કે ને આ ગાંડીને તું ક્યાં લગન પાલવીશ. એમ જો આની અંદર પશુ જો કઈ આવું રહી ગયું તો સમજવું કે આ ગાંડીને કોઈ પાલવે એવું છે. એમ સુરતા જેની સુહાગણ થઈ જાય છે, પશુ સત્પુરુષને વર્યા પશુ ક્યારેય પશુ પાછું વળું જોતી નથી. પણ સત્પુરુષ જેને મળ્યો નથી, સત્પુરુષ સમજાણો નથી, ત્યાં લગન આ ગાંડીને કોઈ રાખવા તૈયાર છે નહીં. સદાર છે પણ કે છે કે પીયુના સુખને બેની પરણેલી અસ્તરી જાણે, ઓલી શું સમજે કુંવારી કે ના એ તો પિયરિયો વખાણે. પણ જો પરણેલી અસ્ત્રી એટલે સુરતા સદગુરુના દેશમાં જઈ અને આ સત્પુરુષને વરી ગઈને જો પશુ આવું કઈ રહી જાય જો તો આવી દોટ રહી જાય હજુ આ ગાંડીને પછી કોઈ રાખવા તૈયાર છે. અને બધા હારા પણ ગાંડાને પાલવવા નહીં હારા. જેને પાલવા એને ખબર કે ગાંડાને પાલવવા કેમ થાય. એને તો નીંદર હરામ થઈ જાય, આખી જિંદગી બરબાદ થઈ જાય ગાંડાને. એમ આની અંદર બધાય પાલવવા હારા પણ એક ગાંડા પાલવવા હારા. આ બધું કરાય. હું આપણે તો માતાજી નિવેદ્ય કરાય, દશામાન વ્રત કરાય, આવું બધું કરાય. આ ગાંડા એમ થાય કે આ ગાંડા કરતા આપણે છે ને આ બે જણા ખાલી મળી જાય ને ઘનશ્યામ મહારાજ આપણા વિચારોને સમજે એવા તો એની હારે જિંદગી પૂરી કરી દેવી. પણ આવા ગાંડા હારે બહુ ફરવું નહીં, નકર આપણું મગજ મેટ થઈ જાય ને. એટલે સંતો સોહમ પદ સાચું, આવી કોક વિરલા જાણે વાતું. આમાં ગાફિલ નરતો ગોથા ખાવે. એ ગાફલતમાં રહી જાય. ગાફિલ નરતો ગોથા ખાવે